હેલો એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી અને ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તમારી માટે એક સિરીઝની શરૂઆત કરી છે આપણા આ જ યુટ્યુબ ચેનલ ઉપર. સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ મોક ટેસ્ટ સિરીઝ છે, જેમાં તમારે ગુજરાતના ઇતિહાસના મોક ટેસ્ટ લેવામાં આવશે દરેક ટોપિકના, અને દરેક ટોપિક છે આપણી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. અને અનએકેડમી એપમાં બપોરે 3:45 તમારે આવી જવાનું છે 3500 પ્રશ્નોની મોક ટેસ્ટ સિરીઝમાં. પંચાયતને પોલીસ વિભાગની જે 40,000 પ્લસ ભરતી આવવાની છે એના માટેની આપણે તૈયારી કરાવડાવીએ છીએ. અનલોક કોડ ટાર્ગેટ જીપીએસસી તમારે યુઝ કરવાનો છે. જય નકળા પ્રશ્નો, જય નકળા વિરદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશ ભગવાન. અને આપણે 6000 પ્લસ પ્રશ્નો સિરીઝમાંથી 5350 પ્રશ્નો પતાવી દીધેલા છે. બાકીના પ્રશ્નો શોર્ટ ટાઈમમાં પહોંચશે. અને મારું નાનકડું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ હર્ષલ જૈન અને બી ઇલેક્ટ્રિકલ 2017 બેચમાંથી પાસ આઉટ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી, અને 3+ યરનો ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં, અને 1.5 યરનો ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં. જીપીએસસી એસટીએફ પ્રિલિમ્સ 2019 ક્લિયર, 2021 પ્રિલિમ્સ ક્લિયર, 2019 મેન્સમાં 25 માર્ક્સથી રહી ગયો હતો, અને 2021ની મેન્સ એપિયર થવાનો છું. આઈસીઆઈસી બેંક, એચડીએફસી બેંક, પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું. તમે અત્યારે જો પ્રિપરેશન કરવા માંગતા હોય તો ભારતનું સૌથી મોટું એજ્યુકેશન પ્લેટફોર્મ છે અનએકેડમીનું, જેમાં જીપીએસસી કેટેગરીમાં આપ લોકો તૈયારી કરી શકો છો. અને તેમાં પ્લસ ફીચર હોય છે, ઘરે બેસીને લાઈવ ભણી શકાય, અનલિમિટેડ એક્સેસ હોય, ટોપ એજ્યુકેટર ગુજરાત ભારતના, કમ્પ્લીટ સિલેબસ, કમ્પ્લીટ એક્ઝામ પ્રિપરેશન, રેગ્યુલર ડાર્કિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ પીડીએફમાં પાવ, મેઇન્સ માટેની તૈયારી પણ તમારે આપણા પ્લેટફોર્મ પર થાય એક જ ફીસની અંદર, બરાબર. અને આ મેગા ટેલેન્ટ હન્ટ પરીક્ષા જે તે આપવાની છે, આ ફ્રી ટેસ્ટ છે, બધા માટે આપી શકો છો આપ લોકો. આ માત્ર પ્લસવાળા મિત્રો માટે, બિન સચિવાલય માટે, અને એક છે જીપીએસસી ક્લાસ 1 2 જીઓગ્રાફી અને સાયન્સ એન્ડ ટેક માટે. શા માટે સબસ્ક્રિપ્શન કરવું જોઈએ? એકર વિષયના ચાહતી 5 તજજ્ઞ ફેકલ્ટીઝ, એક દિવસના તમારે 11 થી 13 રૂપિયા. તમારે આવવા જવાનો કોઈ ખર્ચો નહીં, ખાવા પીવાનો ખર્ચો નહીં, બરાબર. હપ્તા પદ્ધતિથી પેમેન્ટ કરી શકાય, ઈએમઆઈથી પણ પેમેન્ટ આપ લોકો કરી શકો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બજાજ ફિનસર્વ. અનએકેડમી વેબસાઇટમાં લોગિન કરશો તો તમને ત્યાં લોન માટે એપ્લાય પણ કરી શકો. તો લોનની પણ પ્રોસિજર છે. પ્રત્યેક પરીક્ષા માટે અલગ બેચ કોર્સ, દરેક એજ્યુકેટરના સેલ્ફ કોર્સ અને ઓથેન્ટિક સોર્સમાંથી મટીરિયલ બનાવવામાં આવતું હોય છે, રાઈટ. તો આપ લોકો ભણી શકો છો. અને અનએકેડમીમાં અત્યારે હાલ 13મી તારીખે તલાટી માટેનો બેચ કોર્સ આવવાનો, મેથ્સ એન્ડ રિઝનિંગ કરાવીશ એમાં. બાકીના રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝ એમના સબ્જેક્ટ કરાવશે. 18મી તારીખે બિન સચિવાલયનો બેચ કોર્સ છે, એમાં પણ હું મેથ્સ અને રિઝનિંગ કરાવવાનું, બાકીના રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝ તેમના સબ્જેક્ટ તમને કરાવશે, રાઈટ. અને 16મી તારીખે અને 17મી તારીખે જીપીએસસી પ્રિલિમ્સ માટે 19 ડિસેમ્બરવાળી જે એક્ઝામિનેશન છે એના માટે એક સ્ટ્રેટેજિક સેશન છે. તમે લોકો આમાં પણ જોડાઈ શકો છો અમારા ટોપ એજ્યુકેટર સાથે, જેમાં પોતે હું પણ છું, જે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત માટે સ્ટ્રેટેજી તમને આપવાનો છું. ક્લાસ 1 હોય, ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય, પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય, ઇન શોર્ટ બધી જ પરીક્ષાની તૈયારી આપણા પ્લેટફોર્મ પર થાય. 12 મહિના તમારે 10% ડિસ્કાઉન્ટ પર 7650, 24 મહિનાના 9180, કોડ ટાર્ગેટ જીપીએસસી. અને 6 મહિના ઉપર 2 મહિના, અને 12 મહિના ઉપર 2 મહિના મળી રહ્યા છે. માત્ર તારીખ છે 12 અને 13 ઓક્ટોબર માટે, 2 દિવસ માટેની આ સ્કીમ છે. 12 મહિના ઉપર 2 મહિના, 24 મહિના, 6 મહિના ઉપર 2 મહિના આપ લોકો લાભ લઈ શકો છો, બરાબર. જય સોમનાથ, જય દ્વારકાધીશ, બાય, ટેક કેર. સિંધુકીન સભ્યતાના રંગપુરની શોધ ઓલરેડી મેં તમને શીખવાડી કાઢ્યું છે, તમે ફરીવાર યાદ કરી દો કે રંગપુરની શોધ સૌથી પહેલા કોણે કરી હતી. રંગપુરની શોધ સૌથી પહેલા છે MS વત્સ દ્વારા કરવામાં આવી હતી 1931માં. એટલે ફર્સ્ટ નામમાં તો આજભાઈ આવશે 1931માં. બીજી વખત કોણે કર્યું? તો બીજી ઉત્ખનન કર્યું 1954માં SR રાવ. સેકન્ડ ઉત્ખનન આમણે કર્યું. ચલો, આ ક્વેશ્ચન એકદમ ડન છે. આપણે આગળ તરફ મૂવ ઓન કરીશું. સેકન્ડ ક્વેશ્ચન એટલે 12 નંબરનો પ્રશ્ન. ચલો, એની અંદર હું 30 સેકન્ડ કાઉન્ટ કરીશ મારી સાઈડથી. 30 સેકન્ડ પછી હું આન્સર આપી દઈશ. તમે ભલે પછી કમેન્ટ બોક્સમાં આપો, હું જોઈ લઈશ તમારા આન્સર, બરાબર. 1931, 1921 નહીં, 31, 21 નથી, 31 છે. તે એકદમ પરફેક્ટ છે, એમાં ક્યાંય મિસ્ટેક નથી. હા, એકદમ રેડી છે તે. ધોળાવીરાનું સૌપ્રથમ ઉત્ખનન કોણે કર્યું? સાહેબ જેપી જોશીએ કર્યું હતું, બરાબર, 1967-68માં. સેકન્ડમાં બીજું કોણે કર્યું હતું? બીજું કર્યું હતું 1990-91માં RS બિસ્ટ, રવિન્દ્રનાથ બિસ્ટ, રવિન્દ્રનાથ બિસ્ટ. 13મો પ્રશ્ન, લુથલનું ઉત્ખનન સૌપ્રથમ કોણે કર્યું હતું?
ગઢવી બાપુ એ બાબતમાં તો તમારે છે ને જ્ઞાન સારથી જે ખરા ને એમના ચેનલ ઉપર બન્યા રહેવાનું થશે, તમને પરફેક્ટ માહિતી આપશે, બરાબર. કારણ કે બધી ડિટેલ છે તે એ હા અલગ છે, હું પ્રોવાઈડ કરી આપીશ, કારણ કે એ એક્યુરેટ ડિટેલ આપશે તમને એ, બરાબર. અને હું એમના ડિટેલને જ ફોલો કરું છું, ક્યારે પણ કોઈ ઇન્ફોર્મેશન તે એ આપશે તો જ પછી હું તમને આપી શકું એમ, એ રીતે. ચલો, લોથલનું ઉત્ખનન કર્યું SR રાવ, બરાબર. તો આ ઈઝી પ્રશ્ન છે આપણો. નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ તરફ. ખેડાયેલ ખેતરના અવશેષ ક્યાંથી મળી આવ્યા? આ તમારા આઉટ ઓફ ધી બોક્સ પ્રશ્ન કહેવાય કે જે તમારા ઇન્ડિયન હિસ્ટ્રીમાં જતો રહે આવ્યો આ, બરાબર. ઇન્ડિયન હિસ્ટ્રીમાં જતો રહે. ઓકે, એટલે આપણે ઇન્ડિયન હિસ્ટ્રીનો આ પ્રશ્ન છે, એક નોલેજ ખાતર તમને કરાવી દઉં છું, ડાયરેક્ટલી આન્સર આપીને. કાલીબંગન ખાતે આવશે, કાલીબંગન. અને કાલીબંગન ધગધર નદીના કાંઠે આવેલું છે. એક્સ્ટ્રા ફેક્ટ તરીકે તમે આને લઈ લો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે આગળ વધીએ છે. માટીના હળના અવશેષ ક્યાંથી મળી આવ્યા? માટીના હળના અવશેષ ક્યાંથી મળી આવ્યા? ચાલો, વેરી ગુડ, વેરી ગુડ, એકદમ પરફેક્ટ. હરિયાણામાં આ પ્લેસ આવેલ છે, એટલે તમને હરિયાણા કહું તો તમને એક જ નામ અહીંયા આવડે, બનવાલી. કયું આવશે? બનવાલી આવશે માઇનની અંદર. ચલો, પોર્શન ડન છે બધાને, આટલે સુધી ક્લિયર કટ કરી દો આપ લોકો. હર્ષલ લાઈવ કોડ, ઓકે, આ મારો કોડ છે, જે કોડ થકી આપ લોકો પેમેન્ટ કરી શકો છો. ચલો, 16મો પ્રશ્ન તમારી સામે. મેસોપોટેમિયાના એક લેખ મળી આવેલો. આ અતિ મહત્વનો પ્રશ્ન, આ તમારે કરવો જ જોઈએ, બરાબર. આ તમારે કરવો જ જોઈએ, અતિ મહત્વનો પ્રશ્ન છે આવી રહ્યો આ. આમાં છે ને સી અને ડી માં તમારે કન્ફ્યુઝન થવાનું, બાકી કોઈમાં નહીં આવે. દિલમન મુગન એ આપણે ત્યાં હતા જ નહીં, બરાબર. મુગન એટલે મકરાન તટ હતું, બરાબર. દિલમન એટલે બહેરીન હતું. આપણું જે સ્થળ હતું તે મેલુહા શબ્દ વપરાયો છે હડપ્પન સભ્યતા માટે. કયો શબ્દ? હડપ્પન સભ્યતા માટે મેલુહા. આ તમને રોકડો માર્ક અપાવશે પરીક્ષામાં, આનું ધ્યાન રાખશો આપ લોકો. ઓકે છે. તેના બાદ નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ તરફ. મેસોપોટેમિયાની અંદર એક અક્કડનો રાજા હતો, હું એનું બી નામ આપી દઉં, અક્કડનો રાજા સારાગોન. આ તમારી GCRT-માં ઉલ્લેખિત છે આ વસ્તુ, અને બીજી ઘણી સારી એવી બુકમાં છે કે આ સારાગોન છે તે ઉલ્લેખ કરે છે આવું, અક્કડનો રાજા સારાગોન. ઓકે. 17મો પ્રશ્ન. સિંધુકીન સભ્યતામાં સૌથી વધુ ચિહ્ન કયું જોવા મળતું હતું? AUID. સમય મળશે તો મારી જે ગુજરાતના સિંધુકીન સભ્યતાના સ્થળ છે ને, જ્યારે ગુજરાતનો નવો કોર્સ આવશે ઇતિહાસનો, ત્યારે ડેમો તરીકે તમને એ જ PDF કરાવીશ. ડેમો તરીકે મારા ગુજરાતના ઇતિહાસની PDF કરાવીશ, પાકી વાત રહી. ચલો, જોઈને તમારું દિલ ખુશ થઈ જશે, કારણ કે મેં એમાં બધા પ્રકારના ફોટો નાખવાનો પ્રયત્ન કર્યો છું, બધા જ પ્રકારના. 17મો ક્વેશ્ચન છે, એનો સાચો આન્સર આવે યુ આકાર, બરાબર. યુ ચિહ્ન સૌથી વધુ જોવા મળતું. 18મો પ્રશ્ન. સિંધુ સંસ્કૃતિની અંદર સૌથી વધુ પ્રચલિત ચિહ્ન કયું હતું? માછલી આવશે, બરાબર. માછલી આનો જવાબ આવશે. ડન. તેના બાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધી રહ્યા છે. યસ, આ મહત્વનો પ્રશ્ન છે. સિંધુકીન સભ્યતામાં માનવતા જે હોય, બરાબર, માનવના મુખનું જે મૃતકનું માથું છે તે કઈ દિશામાં રહે તે રીતે ઉત્તર દક્ષિણ દિશામાં સુવડાવીને દાટતા હતા. એટલા માટે કહેવાય કે ઉત્તર દિશામાં તમારે ક્યારેય ન ઊંઘવું જોઈએ. એમાં જે બીજું એક પણ રીઝન છે, બરાબર, ધ્રુવોનું પણ એક રીઝન છે, ચુંબકીય ધ્રુવનું એક એ રીઝન, અને બીજું એક આ રીઝન. ઉત્તર દિશા આવશે અહીંયા. કઈ દિશા આવશે? ઉત્તર દિશા આવશે. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ. માનવ અસ્થિ ભરેલું પાત્ર ક્યાંથી મળી આવેલું? માનવ અસ્થિ ભરેલ પાત્ર ક્યાંથી મળી આવેલું? આ એક થોડોક આઉટ ઓફ ધી બોક્સ ક્વેશ્ચન છે, બરાબર, પણ તમે લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરો. સુતકાઝેન્ડોર બલુચિસ્તાન. સુતકાઝેન્ડોર બલુચિસ્તાન આનો જવાબ આવશે.
નેક્સ્ટ વાત કરીએ 21 નંબરનો પ્રશ્ન, મંજુવા. આ એક નામ થોડુંક મને સારું લાગ્યું, પરીક્ષામાં તમને પૂછે તો તમને આવડે એટલા માટે આ પ્રશ્ન લીધો છે. મંજુવાનો અર્થ થાય મેષ આંજવાની કાંસાની સડી, જેને એ સમયમાં તેઓ નામથી બોલાવતા મંજુવા. મેષ આંજવાની કાંસાની સડી, બહુ જ સારો પ્રશ્ન અહીં રહ્યો. બરાબર, તો મંજુવા શું એમાં જ લોચા પડે, એમાં જ લોચા પડે તમને મંજુવામાં જ. બરાબર, એટલે એક આ સારો પ્રશ્ન. 21 નંબરના ક્વેશ્ચનનો સાચો આન્સર આવે છે હડપ્પા. ચલો, ડન. કયું સ્થળ અર્ધ ઔદ્યોગિક નગર તરીકે ઓળખવામાં આવે? એક મહાનુભાવ હતા સ્ટુઅર્ટ પિગટ. આ સ્ટુઅર્ટ પિગટ છે, તેમણે કીધું છે આ સ્થળને અર્ધ ઔદ્યોગિક નગર. તો એનો સાચો આન્સર આવશે 22 નંબરમાં હડપ્પા. બરાબર, હડપ્પા. ના, રેડી છે એકદમ, ક્યાંય તકલીફ નથી. હવે ગુજરાતના ઇતિહાસની દ્રષ્ટિએ તમારે કઈ કઈ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની? હડપ્પા સ્થળની કોમન ઇન્ફોર્મેશન આવડવી જોઈએ. હડપ્પા એટલે શિવનું ભોજન. હડપ્પા એટલે શિવનું ભોજન. હડપ્પાની શોધ છે સિંધુકીન સભ્યતાની સૌથી પહેલી સ્થળ છે કે નહીં? સિંધુકીન સભ્યતામાં ભારતનું સૌથી પહેલું સ્થળ. ફટાફટથી કહેજો, યસ, ફટાફટથી કહેતા રહેજો. ફર્સ્ટ સ્થળ છે ભારતની અંદર 1921માં શોધવામાં આવ્યું. કોના દ્વારા શોધવામાં આવ્યું સાહેબ? દયારામ શાહની દ્વારા. દયારામ શાહની દ્વારા. કઈ નદીના કાંઠે? રાવી નદીના કાંઠે. રાવી નદીના કાંઠે મળી આવ્યું. બરાબર. અને મોન્ટગોમેરી જિલ્લાની અંદર છે કે નહીં? પાકિસ્તાનની અંદર પંજાબના મોન્ટગોમેરી જિલ્લામાં. હવે આના માટે ટ્રીક શું છે? આના માટે ટ્રીક એમ છે કે દયારામ બોલ હડપ્પા અથવા બોલ હડપ્પા ગીત ગાઈને રાવી નદીના કિનારે નાચે છે. ક્યારે ન ભૂલાય એવી ટ્રીક. ચાલો, આટલું ડન. હા, પંજાબના મોન્ટગોમેરી જિલ્લાની અંદર, જે હાલ પાકિસ્તાનની અંદર. આટલું ડન બધાઈને. એટલે કે દયારામ બોલ હડપ્પા ગીત ગાઈને રાવી નદીના કિનારે નાચે છે. દયારામ શાહની શોધ કરી, હડપ્પા સ્થળ છે એની રાવી નદીના કાંઠે. વર્ષ તમે ડાયરેક્ટલી યાદ રાખી લો, 1921. પોઈન્ટ ક્લિયર બધાને? હડપ્પાનું ક્લિયર. ગુજરાતના ઇતિહાસમાં તમને આટલું આવડે એટલે તમે બહુ સારું કર્યું કહેવાય. બરાબર, આટલું ઇનફ છે. આના અવશેષમાં પડવાની કોઈ નીડ નથી આવતી હોતી. ઊંટની અસ્થિ કયા સ્થળથી મળી આવી? ઊંટની અસ્થિ બેઝિક ઇન્ફોર્મેશન ગુજરાતના ઇતિહાસમાં બી તમારે એટલી તો આવડવી જ જોઈએ. બરાબર, હા. ચલો, ઊંટની અસ્થિ ક્યાંથી મળી આવી છે? ઊંટની અસ્થિ કાલીબંગન ખાતેથી મળી આવી છે. આ પ્રશ્ન અતિ મહત્વનો લાગતો હતો એટલા માટે મેં આ થોડુંક ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન મેં ઉપાડેલો હતો. બરાબર, કાલીબંગન. નેક્સ્ટ, શાહીનો ખડિયો. 24 નંબરનો પ્રશ્ન. શાહીનો ખડિયો છે, ડાયરેક્ટલી આન્સર આવું ચન્હુદડો. તમે ચન્હુદડોનો એક જ અવશેષ જાણો જે બધા મિત્રો જાણે છે, લિપસ્ટિકના અવશેષ. જાણો છો કે નથી જાણતા? ચન્હુદડો આ પણ સિંધુ નદીના કિનારે જ મળી આવેલું. આ પણ સિંધુ નદીના કિનારે મળી આવેલું. ક્લિયર? ચન્હુદડો લિપસ્ટિકના અવશેષ. 25મો ક્વેશ્ચન તમારી સામે. તાબૂત. તાબૂત તાબૂત છે તે હડપ્પામાંથી મળી આવ્યું. સૌધાન પેટી કહેવાય આને. સૌધાન પેટી કહેવાય. સૌ જેની અંદર સુવાડવામાં આવે શબને સૌધાન પેટી. ધી મમ્મી. બરાબર, પેલી મમ્મી કેવી રીતે ભાગીને આવતી હતી પેલા મૂવીમાં, ખડખડ 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 એવી રીતે.
ધ મમી વાળો સીન કહી શકાય આની અંદર, તાબૂત. ઓકે, તેના બાદ વાત કરીએ આગળ. વાસણ આકારની કબર ક્યાંથી મળી આવે છે? બહુ જ સારો પ્રશ્ન. ચલો, વાસણ આકારની કબર કઈ જગ્યાએથી મળી આવી છે? છવ્વીસ નંબરનો પ્રશ્ન. ચલો, સૂર કોટડા છે તે આનો જવાબ આવશે, સૂર કોટડા. અને આ સૂર કોટડા જ્યારે વાત કરતા હોઈએ આપણે, આ સૂર કોટડા છે તે કઈ જગ્યાએ આવેલ? કચ્છમાં આવેલ અને રાપર ખાતે આવેલ છે. કચ્છમાં રાપર ખાતે આવેલું છે કે નહીં? મને કહો જરા. બરાબર. આ સૂર કોટડાને સૂરજ કોટડા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. અને આની નદી કઈ? તો નદી આવશે સૂર કોટડામાં ભોગાવો નદી. ચલો, આટલું ક્લિયર. એ પેલા ઘોડાના અસ્થિ પંજર છે જે અહીંયા મળી આવે છે ને, ઘોડાના અસ્થિ પંજર. હા, લખો જરા આને પણ. ઘોડાના હાડકા તો ઘોડાના અસ્થિ પંજર છે તે પણ તમને અહીંથી મળી આવેલા. લખો જરા ફટાફટથી. રેડી, કામ છે. ચલો, વાસણ આકારની કબર એક નવો પોઈન્ટ તમારી માટે છે. અસ્થિ પંજર બધા જાણો છો. અસ્થિ પંજર વાળો પ્રશ્ન સૌથી પહેલા કહેવામાં આવે તમને કે આ અહીંથી મળી આવેલું. 27 નંબરનો પ્રશ્ન. લોટ દળવાની ચક્કીના બે પાર્ટ. રિપીટેડ ક્વેશ્ચન કહી શકાય. ઓબ્વિયસલી લોથલમાં આવશે, તો ચલો વાંધો નહીં. લોથલમાં આવે તો શું વાંધો છે? લોથલના બીજા અવશેષ બી કહી દઉં તમને. પેલું શતરંજ છે એની રમત અહીંથી મળી આવી. શતરંજની રમત, કે આ લોકો શતરંજ રમતા હશે. હાથીદાંતના ત્રાજવા મળી આવ્યા અહીંયા. હાથીદાંતના ત્રાજવા. ચલો, આ વસ્તુ યાદમાં રાખીશું આપણે. બરાબર. પછી બતકનું રમકડું મળી આવ્યું. તાંબાનો કૂતરો મળી આવ્યો. આ રેર અવશેષ છે કે જે બધી બુકમાં નથી, એટલા માટે ઘણી બધી બુક રીડ કર્યું ને ત્યારે તમને આ મળે. તાંબાનો કૂતરો મળે, બતકનું રમકડું મળે. પછી બીજું મળે તમને અહીંયા ચણેલી વેદીઓ મળે, જે બધામાં આપેલી હોય. પણ આ ચણેલી વેદીમાંથી બાજુમાં તમને ગાયના હાડકા પણ મળ્યા છે અને ખીલા પણ મળ્યા છે. ખીલાના અવશેષ, ખીલા હોય ને જ્યાં દોરી લટકાવવામાં આવે, એટલે કે બલિ આપવાના આશયથી અટકાવવામાં આવતું હોય. બરાબર કે નહીં? યસ. પછી હોકા યંત્ર છે તેના પણ અવશેષ. દિશા માપક યંત્ર કહેવાય. ફારસની ખાડીની મુહર મળી આવી. અને લોથલ છે તે બે ભાગમાં વહેંચાયેલું હતું. બે ભાગ, દુર્ગ અને નીચલું નગર. બરાબર કે નહીં? ચલો, આટલું ડન કરી દો. માત્ર 2 મિનિટ હજી. બરાબર, ક્લાસ એન્ડ અપ જ કરીશું, ચિંતા ના કરો. આટલું ક્લિયર બધાને? 28 નંબરનો ક્વેશ્ચન. બાજરીના દાણા કયા સિંધુકીન સભ્યતાના સ્થળમાંથી મળી આવ્યા છે? એટલે તમે એવું ના વિચારતા કે સાહેબ આમાં તો બધા જ સ્થળના પ્રશ્નો ના આવ્યા તો આવતીકાલમાં નહીં, આવતીકાલમાં આવી જશે, ચિંતા ના કરો. આપણી સિરીઝના દરેક લેક્ચર કનેક્ટેડ છે, એટલે એની ચિંતા ના કરતા કે તમારા પ્રશ્નો બધા કપાઈ ગયા, તમારા ટોપિક ક્યાંય કપાઈ ગયું, ક્યારે નહીં થાય એવું. મેં કમિટમેન્ટ કર્યું એટલે હું પૂરું કરીશ એને, તમે એની ચિંતા ના કરતા. તમારું મેં ધોળાવીરાના અવશેષ આપી કાઢ્યા, લોથલના આપી કાઢ્યા, રંગપુરના આપી કાઢ્યા. બરાબર, રોજડીના થોડાક અવશેષ બાકી છે, હું તમને કરાવી દેવાનો, એની ચિંતા નહીં કરશો. તમે એ બાબતે બેફિકર રહેશો, ખાલી સિરીઝમાં ધ્યાન આપજો. સાચો આન્સર આવશે લોથલ. બાજરીના દાણાના અવશેષ લોથલમાંથી મળી આવ્યા છે. ઓકે. ઘોડાના અસ્થિ પંજરનું હું ઓલરેડી બોલી ગયો છું, સૂર કોટડા, એટલે આપણે આને ફરીવાર ન કરીએ. 30મો ક્વેશ્ચન તમારી સામે, હાથીનો કપાલખંડ. કારણ કે જરૂરી છે કે આપણે આ સ્થળને ગણીએ. 1922માં આ સ્થળ મળી આવ્યું. બરાબર. છે નહીં આઈડિયા? મને કહો જરા. મોટા ભાગના તમારા પોઈન્ટ બધા મેં આવરી કાઢ્યા છે આની અંદર. એક પર્પસ જ છે કે જે કરાવીશ તમને સરખું બેસ્ટ ટેબલનું જ કરાવીશ, બાકી નહીં કરાવવાનું. એક જ વસ્તુ છે એ.
આમાં કોક બેનર્જી કાકા હતા. કયા બેનર્જી કાકા હતા? હા, રખાલદાસ બેનર્જી કાકા, આરડી બેનર્જી. નદી આવશે સિંધુ. બરાબર. 1922 એટલે આ બીજા નંબરનું સ્થળ કહેવાય. ઓબ્વિયસલી બીજા નંબરનું આ સ્થળ કહેવાશે. અને મોહેન્જોદડોનો અર્થ શું થાય? મોહેન્જોદડોનો અર્થ શું થાય? મરેલાઓનો ટેકરો, તે જ અર્થ થાય ને. મરેલાનો ટેકરો અથવા લાશનો ઢગલો, આનો પણ અર્થ તે જ થાય. ચલો આટલો પોર્શન ક્લિયર એકદમ બધાઈને. ચલો ડન કરી દો. એકદમ ક્લિયર. ઓકે, તો ઓલમોસ્ટ તમારું જે ચેપ્ટર હતું એમાંથી મેં અહીંયા 80% પોર્શન આવરી કાઢ્યું. બરાબર. બાકીનો 20% પોર્શન આવતીકાલમાં આવે જ છે.